નમસ્કાર મિત્રો, સોશિયલ મીડિયાની અંદર હમણાંથી ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે ને અંબાજીમાં ભાઈ ભાદરવી પૂનમથી એટલા શ્રદ્ધાળુઓ આવે છે કે લાખોની સંખ્યાની અંદર આઈકણ શ્રદ્ધાળુ આવે છે. એટલે આપણે આજે ત્રિશોળિયા ઘાટની વાત કરીએ, કારણ કે યુટ્યુબની અંદર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે ત્રિશોળિયા ઘાટ ઉપર થયો છે મોટો ચમત્કાર. આ ચમત્કાર શું થયો છે ને આજે આપણે ચેક કરવાનું છે. અને હું એટલું કહું છું કે આપણે આટલા શ્રદ્ધાળુઓ ચાલે છે ને એક બાજુ ભાઈ સાધન ચાલે છે ને એક બાજુ બંધ કરેલા છે, કારણ કે ભાઈ જે પગવાળા યાત્રા આવે છે એમને કોઈ તકલીફ ન પડે એ માટે થઈને એક રોડ બંધ કરવામાં આવ્યો છે. એટલે ખૂબ સરસ કામ કર્યું છે. એટલે જય અંબે કોમેન્ટની અંદર લખી નાખજો તમે. અને એવું કહે છે કે આપણે થોડું ધ્યાન રાખવું, કારણ કે આપણે જ્યારે સાધન ચલાવતા હોય, રાતના ચલાવતા હોય, બિચારા લોકો પગપાળા યાત્રા આવે છે એ થાકી રહેલા હોય ને આપણે ભાઈ જો ઠોકર બોકર કોઈ અડી જાય તો ભાઈ એમનું શું થાય. એટલે ભાઈ આપણે થોડું ધ્યાન રાખવું અને આ વિડીયો છે ને બીજા લોકો સાથે તમારે શેર કરી નાખવાનો છે. એટલે આપણે આવી અપડેટ લાવતા રહીશું. અને તમે જોઈ શકો છો કે આ આઈકણ ત્રિશોળિયા ઘાટી કેટલા રથ નીકળી રહ્યા છે. એટલે જય અંબે લખી નાખજો. અને ઘણા લોકો આવતા હોય છે ભાઈ સાધનો લઈને, ને અમુક જે આ લોકો છે આ સુરતથી ઠેઠ આ સાયકલો આવી છે, સુરતથી ઠેક આવી છે, એ પણ સાયકલ લઈને અંબાજી આવ્યા છે. એટલે જય અંબે લખી